જય માતાજીની સાહિત્યકાર પૌભા ગઢવીના. આમ તો સાહિત્યનું નામ છે સાહિત્ય. સર્વહિતેષુ સુસાહિત્ય. જેમાં બધાયનું હિત સમાયેલું હોય એને સાહિત્ય કહેવાય. અને એવી સાહિત્યની જબરી સેવા ભગત બાપુ એટલે કે દુલાભાઈ કાગ એને કરેલી છે. એની એક કવિતા પણ આપણા જીવનની માલપા કેટલી ઉપયોગી થઈ જાય કે આપણે વર્ષોથી યુગોથી પેઢી દર પેઢીથી આપણે કહીએ છીએ કે રામ રામ ભાઈ, તો કે રામ રામ. અને એને મારી હારે રામ રામ કર્યા. શું કે એને મારી હારે રામ રામ કર્યા એટલે કે સ્નેહનો એક સંબંધ બાંધ્યો. તો એ રામ નામની માલપા કેવડી મોટી તાકાત છે એ ભગત બાપુ લખે છે કે રામ નામના આ શબ્દની માલપા કેવડી મોટી તાકાત. અજાણપણે જેમ ખેડૂ બી વાવતો હોય, એ ખેડૂને ખબર ન હોય કે દાણો હોળો પીડ્યો છે, ઊંધો પીડ્યો છે કે આડો પીડ્યો છે, પણ એનું અંકુર, એનો છોડ એ હંમેશા સીધો જ ફૂટે છે. એમ જાણે અજાણે પણ જો રામ નામ લેવાઈ જાય તો એ કેટલું ફાયદાકારક છે, એ કેટલું ગુણવાન છે, એ કેટલી આપણને ઉર્જા આપે છે, કેટલી આપણને શક્તિ આપે છે. એ ભગત બાપુ આ કાવ્યની માલપા કહે છે. જેમ આપણે કોઈ અત્તરની મોટી દુકાન હોય, અત્તરની મોટી દુકાન હોય અને એમાં આંટો મારીને તમે પાછા નીકળી જાઓ, આપણા આંટો મારીને પાછા નીકળી જાય, ભલે 1 રૂપિયાનું પણ અત્તર ખરીદ્યું નથી, આપણે અત્તર લેવું નથી, લીધું નથી, પણ છતાં અત્તરની દુકાનની માલપા આંટો મારીને જ્યાં બહાર આવો ને તા આપણા શરીર ઉપર અત્તરની સુગંધ આવે. શું કામ? કે તમે અત્તરનો સંગ કર્યો. તમે બાગ બગીચાની માલપા જાઓ તો તમે એક પણ ફૂલ ખરીદો નહીં, એક પણ ફૂલને સ્પર્શ ન કરો, અડો નહીં, છતાં તમને સુગંધ એ ફૂલોની આવે છે. એમ રામ નામનો મહિમા જે છે એ કેવડો મહાન છે એ ભગત બાપુ કહે છે. અશોક વાટિકાની માલપા જાનકી બેઠા છે, રામ રામ રામનું સ્મરણ કરે છે. રાવણીને હરીને લઈ આવ્યો છે અને ફરતો પેરો મૂકી દીધો છે. જાનકી રામનું સ્મરણ કરે છે, પણ એ લંકેશની સામે, રાવણની સામે જોતા નથી. રાવણ આવે એટલે ધરતી સામે ધ્યાન રાખી, ધરતી સામે નજર રાખી, હેઠા નેણ ઢાળી અને વાત કરે છે, રાવણની સામે નથી જોતો. તો ઘણા ચારણોનો મત અનુસાર એમ કહે છે કે રાવણ એવું વિચારે છે કે જો જાનકી મારી સામે એક વખત નજર કરે તો આ ખોળિયું પવિત્ર થઈ જાય, આ ખોળિયું પાવન થઈ જાય, આ ખોળિયાને મોક્ષ મળી જાય. કારણ કે જાનકી એટલે ઉદ્ભવ સ્થિતિ સહાર કારણી ક્લેશ હારણી સર્વશેષ કરી સીતો ન તો હમ રામ બલવા વલ્લભામ. ઉત્પત્તિ સ્થિતિને લય કરવા વાળી માં છે. એક વખત જો નજર નાખે, અમી દ્રષ્ટિ કરે તો ખોળિયું પાવન થઈ જાય, પણ જાનકી સામે જોતા નથી. આવી અને પૂછે છે પ્રધાનોને કે કોઈ એવો ઉપાય બતાવો કે એક વખત જાનકી મારી સામે નજર કરે. અને એના પ્રધાનોએ, સલાહકારોએ કીધું કે એક ઉપાય છે કે શું, કે આપ રામનું રૂપ ધારણ કરો અને સીતાજીને એમ થાય કે રામ આવ્યા અને આપને મળવા આતુરતાથી તમારી સામે પ્રેમ ભરી દ્રષ્ટિથી જોઈ લે. રાવણને થયું વિચાર બરોબર છે. ગુલાટીયું મારી
અને આ બેહૂબ રામ બન્યો નમામિ ભક્ત વત્સલમ કૃપાલ શીલ કોમલમ ભજામિ તે પદામુજમ યકામિ ના સ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંતરમ પ્રફુલ્લકંજ લોચનમ મદાદિદોચ મોચનમ પ્રલભ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈભવમ નિશંક શાપ સાયકમ ધરમ ત્રિલોક નાયકમ. આ બેહૂબ જટાજૂટ ધારણ કરી ધનુષબાણ ધારણ કરી વલકલ ધારણ કરી અને આમ અશોક વાટિકા બાજુ જ્યાં ડગલા માંડ્યા ત્યાં રાવણના જે વિચારો હતા એ ક્યારે અલવિદા થવા માંડ્યા. રાવણના વિચારો નીકળવા માંડ્યા અને રામના વિચારો દાખલ થવા માંડ્યા એના જીવનની માલપા. અને ભગત બાપુ લખે છે, રાવણ એમ કે છે, કઈ ખોટો ખોટો જાહું રામ બનુ ચાવોલો રામ રુદામાઈ આવે રામનું રૂપ ધરું ત્યારે રે રે મને એવા સંકલ્પ આવે, એવા સંકલ્પ આવે રે મારા આત્માને જોયા કળાવે રામનું રૂપ ધરું ત્યારે મને એવા સંકલ્પ આવે. આખી વિચારધારા બદલી ગઈ. રામના વિચારો દાખલ થયા અને રાવણને એમ થયું કે ઓહો, રામ તો એના ભાઈ ભરતને ગાદી હોપીને વિયાવ્યા છે વનની માલપા, અને મેં તો મારા ભાઈ કુબેર પાસેથી ગાદી આંચકી લીધી છે, તો મારે મારા કુબેરને મારા ભાઈને ગાદી પાછી હોપી દેવી પડે. ભાઈ કુબેર ને રે જઈ મનાવું એની ગાદીએ આવે, ભાઈ કુબેર ને રે જઈ મનાવું એની ગાદીએ આવે. અને લંકા નગરી રૂપ ધરીને મને વનની કેડી બતાવે રામનું રૂપ ધરું ત્યારે મને એવા સંકલ્પ આવે. આખું જુદું દેખાવા માંડ્યું રાવણને કે હું મારા ભાઈ કુબેર પાસેથી ગાદી આંચકી લીધી અને રામ તો ભરતને ગાદી હોપીને વિયાણ. ભરત એમ કે હું ન રાખું, રામ કે હું ન રાખું, શત્રુઘ્ન કે હું ન રાખું, લક્ષ્મણ કે હું ન રાખું. અને લોભિયા માણાના ઘરની વચ્ચે જેમ મહેમાન રજળે એવી રીતે અયોધ્યાની ગાદી રજણે છે. પણ દશરથ નો દરબાર યાની ઇન્દ્ર પણ યાચા કરે, પણ ભાયું વિના ભેંકાર એ તો કડવું લાગે કાગડા. રાવણને જુદું સમજાણ. મહારાણી જે મંદોદરી વાત કરતી હતી હવે એને સાચું લાગવા માંડ્યું કે મંદોદરીની રે હાચી વાતું મારા તનમાં તાપ તપાવે. મહારાણી મંદોદરી વાત કરતી હતી કે નાથ લંકેશ વિચારજો લેશ મન રામ અવધેશ જગત પિતા. અરે માત છે તારણી એ જ ઉગારણી જાણ જુગદીશની નાર સીતા પૂજતા અંબિકા એ જ રણ ચંડિકા. આ તો જનક જાયા તણું રૂપ લીધું વિશ્વની માતને લિયાવીને જગતના બાપથી વેર કીધું. એ મહારાણી મંદોદરીના શબ્દો છે ને હવે મને કાળજે લાગવા માંડ્યા કે મહારાણી મંદોદરી વાત કરતી એ સાચી છે કે મંદોદરીની રે સાચી વાતું મારા તનમાં તાપ તપાવે. અન કાગ સીતાજી એ માવડી પાસે મારું રાવણ પણ રીઝાવે રામનું રૂપ ધરું ત્યારે મને એવા સંકલ્પ આવે. પણ ઓરો જા રામનો વેશ ચાતો વેશ દળ વાદળ વેળા એ જ રાવણ ભૂલ્યો રે ઓલો કુળ જોયો સુરનો કાગડા. એ જ રાવણ ભૂલ્યો રે ઓલો કુળ જોયો સુરનો કાગડા. રાવણ જો રામનું રૂપ ધારણ કરે અને વિચારધારા બદલી જતી હોય
રામનું નામ લેવાથી જો આખા જીવનની માલપા સત્ય પ્રવેશી જતું હોય અને રાક્ષસ વૃત્તિ અલવિદા થતી હોય, રાક્ષસ વૃત્તિ નીકળી જતી હોય, તો એ રામનું નામ કેટલું પવિત્ર છે. એ રામના ચરણોમાં લાખ લાખ વંદન છે, લાખ લાખ વંદન છે. પૌ ભાગડવીના. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા.